ગોઠન તો કરીએ છીએ, પણ બધું શરીરના માટે કરીએ. અહંકાર રાખીને જે કરીએ છીએ, ઊંઘમાં રૂડાથી બધું શરીરના અર્થે ફરે છે. ઊંઘ થાય, દોડ થાય, જે પણ થાય એ પાપ થતો અને કુલ થતો એ ભોગવટામાં આવે. પણ ભક્તિ અને સત્સંગ છે એ પોતાના આત્માને માટે છે. આપણો આત્મા પરમાત્મામાં જાય એ પણ આપણે આપણા બધા શરીર માની રાખીએ, આપણામાં ચેતન સચિત આનંદ આત્મા છે એ ભૂલી જાય છે. શરીર જેવો નથી. એ તો જેવું કર્મ કરે ઉપર કર્મ કરે ઉપર ભોગવટ આપવાનું. આપણામાં આત્મા જે છે એ જો શાંત થાય, બધામાં સચિત આનંદ આત્મા છે એ ભાવથી શાંત થાય અને ફરે અને એનું ઘર પરમાત્મા છે એ મેળ મેળવે, પછી જે જીવન જીવે એ 100% હાસું જીવન. પછી બાઈનો જે હોય તો ભાઈનો જે હોય, કોઈ રાજા હોય કે દેવ હોય કે ઇન્દ્ર હોય, પણ અહંકાર નું કવર નીકળી ગયું. ભગવાન વસી આપણા વસી જુદાઈ છે એ મટી ગઈ. ભગવાન નું જીવ ભગવાન આપે ગોઠવી ગયું. આ સંસારમાં હોડું અને આ મત ચેતન જીવ છે એ આપણા હૃદયમાં પરમાત્માથી ના હાથી એક થઈ ગયું. પછી જીવન જીવવાની મજા આવે. એ જીવન મુક્ત કહેવાય. જ્ઞાન હોય, મોટો હોય, પોતો હોય, પતિઓ હોય, બાઈ હોય, ભાઈ હોય, આ દેશનું હોય, બીજા દેશનું હોય, સાધુ હોય, સંન્યાસી હોય, હર કોઈ હોય, ધનવાન હોય, ભિખારી હોય, ઇન્દ્ર હોય, પણ એ જે ચેતન આત્મા છે એ પરમાત્મા હાથી એક ન કર્યો હોય ત્યાં જુદું જુદું કરે જાય. આ મારું, આ બીજાનું, આ બીજું, આ બીજાનું, આ મારું, આ બીજાનું. હવે તું જે ચેતન છે એ બધું લેવા કરે નથી. પાછા હું તમે તો બધું આ જે કોઈ કામ કરી દે આ બધું દેખાય છે શું છે? તો એ ચેતન ના ભોન કર્મ કરેલાનું ફળ છે એ દેખાય છે. પરંતુ એ ચેતન દેવને ભાવના કરો, આત્મા ભાવના ભાવ તો જીવ લે કેવળ જ્ઞાન. ભાવી ભાવના ભાવીએ ભાવી દિવ્ય જ્ઞાન અને ભાવી કેવળ જ્ઞાન. તમે કોઈનું જમણ આલો તો મને સેન ગણ નથી આલો. આ ભાઈ છે કે આ ભાઈ છે કે આ ગરીબ છે કે આ ભિખારી છે કે આ પૈસાદાર છે કે પંચીવા કરવી પડે ન કરવી પડે એ દ્રષ્ટિનો ધર્મ છે. પણ અર્પણ કરો તો હું અર્પણ કરો, જે કોઈ પ્રાપ્ત થાય છે એ પરમાત્માની મારફતી દુષ્કન થાય છે. કરતા મેં આ ફૂલ સુધા બધો મફત ડોંગર સુકી લાવું પણ એક બનાવે મૂકીએ. આ ફૂલ બનાવવું હોય તો છૂટો વિષય માગે. આપણા પાસે જે વસ્તુ આવી એ વસ્તુ આપણે વપરાય તો જાય જ છે.
પણ ભોળમાં ના વપરાય. એટલે સંસારમાં જન્મવું આવું ભૂરત. તપ કરે, જપ કરે, તીર્થ કરે, વ્રત કરે, પુણ્ય કરે, દાન કરે, પણ પરમાર્થ નથી. અને જો ભક્તિને સત્સંગ કરેલો હોય તો એના અંતરમાં પરમાર્થ થઈ. તમારા અંતરમાં જે દેવ છે એ આખા વિશ્વમાં ઉભો છે. ઘટોઘટમાં એ ઉભો છે. અને એ પરમાત્માની સત્તાથી આ બધું બન્યું છે. તો જે કોઈ ભગવાન મને મોકો આવે, ભગવાનની દયા આવે તો સેવા કરી ગણું બધાને દાસ ભાવ. મીરાભાઈ તો દાસ ભાવ સેવા કરતો, ચંદુભાઈ તો દાસ ભાવ સેવા કરતો. અને આત્મા જે થાય એના શું થાય? ત્યાગ ભાવ. મારે કોઈ આખા વિશ્વમાં કર્મ હોય એ કર્મના બંધનમાં આવે. નવું કર્મ ના બંધાય. પોતે તો આટલું બધું કરે એટલું કર્મ ન બંધાય. અહંકાર માંથી બધું સમર્પણ થાય. પરમાત્માનું ભક્ત થયું. ઘરમાં બહાર ઝઘડો જોડ્યું હતો. અને તમે એવું માનતા તો આ બધું અમારું છે. એક કાસા હોય તમને તો તમારે નથી, મારો નહીં. જેમ હું બેઠો છું આજે હવારે કરી શકું છું, પણ સાફ મારે કોઈ નથી. એ પણ આજે હવારી દીધો, પણ આજે સાફ પણ નથી. આજે પણ નથી. એટલે બધે હાથ દીધો છે. અને પૂછે ઘસવાડા ના છે. મહારાજની કેટલી વાર છે પણ હોળું થાય છે, જમણ થાય છે, આ થાય છે, ના થાય છે. સુકમા તો બધો સુકમા થતો હોય, પૈસા આવવાના તેના ને તેને આવવા 12 વાગ્યો નળ કરવું પડ્યું. એ જગ્યા મંડપ પર આ બધી વસ્તુ નાના ચાલે. આજે તો ચાલે પણ તમે કરનારા મારે નારા શું કરવાનું? તમારે સારવાર નો બંગલો કર્યો હોય તો હોનારો કર્યો હોય, પણ તમારા મારા ધીરે ધીરે જે રોડ છે રહેવાનું નથી. એ જવાનું છે એ તો મુદતીઓ છે. તમારા મારામાં બધાનો કોઈ પણ પૈડાનો હોય એમાં મુદતીઓ છે. જો સમજણ નથી એટલે કોઈને દાળ પડી હતું વળી નોમથી દાવા ના પડ્યું હોય એ તો ન સડે. નોમ લઈને જશો કે જેવા નું દાળ પડી હતું બધા હોળ ઉભા થઈ ગયો. નોમ ને અને આ દિવસને સ્વર પડતું જન્મ્યાસી કેટલા કે મને પાડેલું. અને તું એમ નથી કહેવાનું શું કહેવાનું બરોબર. પણ આ જીવ ધર્મનામો કર્યો છે એટલો સમજતો નથી. તમે કરો ભક્તિ નો અર્થ શું? કરવું અને બધા આત્માઓ ખાવા શાંતિ પામવા. શાંતિ પામવાળા ચરણ સંતતિ એવા ધરજી એના દાસોના દાસ થઈ રહીએ એવા ધરજી રમ રાખે તેમ રહીએ. ભક્તિજીના હૃદયમાં આવે એનો અંત શાંતિ થઈ. અને વેણ એ હોય તો બધાને શાંતિ પડે. બધામાં એ દિવસ વહી રહેલો છે. ભગવાન બેઠેલા મોય તો બેઠેલા છે આખા વિશ્વમાંથી
તો વિશ્વ વાળાની આપણને ખબર નથી, પણ મોડા વિશે કહ્યો તમે અને મોય દ્રષ્ટિ થયો તો પછી બહારનું બધું દેખાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ વિજય રૂપે અનંત ભાષે દેહમાં દેવતું તત્વમાં દેવતું વૃક્ષમાં બીજતું અનંત રૂપે તું ખુલી રહ્યું છે. જ્યાં સુધી અંતરનું દર્શન નહીં થાય ત્યાર સુધી પરમાત્માના દર્શન પામવાનું નથી. થાય ને પરમાત્માના દર્શન કરવાની એ આપણા અંતરમાં આ જળબુદ્ધિ છે જેટલી જાય ચેતન ભાવ થાય તો જળથી ચેતન ના જણાય, ચેતન થી ચેતન જણાય. દીવો કરો, સૂર્ય જોવો હોય તો દીવો કરવો પણ કઈ નજવાય દેખાય. ત્યારે પરમાત્મા ચેતન છે એ ચેતન આપણા અંતરમાં પ્રગટે તો એ ના હોય આખા વિશ્વમાં પરમાત્મા ના એ સિવાય કોઈ નહીં. સાકારી ભાષા ઓમ ભાવ મળ્યા, ઓમ ભગવાન મળ્યા, ઓમ મળ્યા, કેમ મળ્યા, ઓમ જા તો એ કરાવો તેમ કરાવો. જે અંતરદશા આપણું સ્વરૂપ પરમાત્મા ભગવાન આપણું ઘર એમાં તમારા પછી પાછા આવવાનું જ નથી. જન્મ મરણ નથી, ક્રોધ નથી, લોભ નથી, ઈર્ષ્યા નથી, વેર નથી, કપટ નથી, મમતા નથી. બધામાં એ જીવ સમાઈ રહ્યું છે. એટલું જો ભારતીય સ્કૂલ આપણને દર્શન થાય ધન ધન અવતાર થઈ જાય. અને એ શાણ થાય આ મનુષ્ય કાળમાં થાય. કોઈ પર કેટલું હોય તો દેવલોકમાં ન થાય. બીજા ગમે એટલો બળ કરે ન થાય. મનુષ્ય કાળમાં જ આ થાય. કેમ કે એ મુખ્યના દ્વારમાં આવ્યું અર્ધો ઈશ્વર નો અવતાર છે. મથન કથન કરવાથી પરમાત્મા મળતા નથી, પણ મહાપુરુષોના વચન કર્મ જો રહેવું શાંતિ પામે તો એના હૃદયમાં શાંતિનો સાગર ગુણોનો ભંડાર એટલો અખંડ દેવ અનેક જડી રહેલું છે એ પ્રગટ થઈ જાય. તો આપણે બધા છે એ આ સભામાં ભૂકડા છીએ. આત્મા માટે કોઈ વ્યવહારિક કોણ નથી. ખાવાનું પીવાનું તો હોશના પૂન પ્રમાણે મળે રહેવાનું છે. આયા છીએ એના માટે આત્મા માટે આપણો આત્મા શાંતિ પામી અને પરમાત્મા સન્મુખ થાય, દુર્ગુણો દૂર હોય અને સદગુણો પ્રગટ હોય એ પણ કરવાનું છે. આ મોઢા બેસી શું કરવાનું? આપણને મમતા થતી હોય, આસક્તિ થતી હોય, રાગ થતો હોય તો કોઈ તપાસ નહીં કરે, અહીં ચાર્જ કરે. હું કોણ છું? હું આત્મા ક્યાંથી આવ્યો? પરમાત્મામાં નહીં આવ્યો. મારા પરમાત્મા બેઠા છે નથી એનું છે તો પરમાત્માનું છે. બધામાં એવું ચેતન જ આ કાગડા બોલું છું, કૂતરો કહું છું, આ ગાયો બોગળે છે, ગહોડ્યા છું, એ બધામાં કપડો બોલું છું, લેલો બોલું છું, એ બધામાં કોણ છે? તો ચેતન આત્મા છે એ ભૂલ થાય અને શરમ યશાસ્ત્રમાં ઉતરી ગયેલા છે. એ જીવો કરે છે. નાગ હોય છે, રાગ હોય છે, બલાળો હોય છે, કૂતરો હોય છે. એ પણ ભગવાન બનાવતા હોય તો ફક્ત અખીરો પડી ગયો. મને ખાતો ઉપર પણ નાખેલો છું. જો આ હળવું ના તરફ શું બને છે?
આ ભાઈના ભાઈ અને બુદ્ધિ ઓછી હોય અને બુદ્ધિ વધારે હોય. આપણા હસીએ અને જો મગજ મેચ થઈ જાય તો કેટલી કેમ છે રહેવાની મારું મગજ મેચ થઈ જાય તો મારી કેટલી કેમ છે કોઈ ન હોય. આ બાળાને મારી કાઢી ખાડે ખાડે હાલ અને વાતો ખરી પગમાં આવે રાખી શું કરે નોંધતમ ચૂક્યા નથી. આપણે બોલીએ છીએ વણી ન હોય તો બોલી હતા પગ ન હોય તો હોતી હતા. પગ ન હોય તો ડરી હતા. આપણા પાસે શું સાધન છે દોડી બધી અને અટક આવ્યો તો કેટલી વાર થાય. આ બધા બધા દુર્કે બધા થઈ ગયા ભાઈ આ તો આમ હતું આમ થઈ ગયું. આ મહાત્મા આવશે ને રૂપ નો રૂપ થઈ બેઠા છે પણ એ અનામત કેટલું છે ગાય તો રાખવાની શક્તિ છે ના રહે નથી સવાલ કોઈ નશા એક રોગ છોકરો હોય અને માથું ચેતન દિવસે નિરંજની નીકળી જાય તમે હાઈ લો અને નીકળી જાય સીડી કુટુંબી કે કે સાત દ્વારા અગ્નિ સંસ્કાર નથી કરવું ઘર મળે વાજો કોઈ હાજર હોય તો શ્વાસ કરો. એટલો માં ગાયનો હોય ને એટલું જરિયોન ભરેલું હોય બધા જરિયોન આપેલું હોય. જો મોટા મોટા મહાન સત્વતા રાજા મહારાજાઓ ભટોરી જેવા ગોપીચંદ્ર જેવા ઋષભદેવજી જેવા જો મહાવીર જેવા કૃષ્ણ ભગવાન જેવા રામ જેવા કૃષ્ણ લંકો હોનાની હતી દ્વારકો જો ભૂલ થઈ જાય છે. દ્વારકો હોનાની હતી પેલા જન્મ્યાતા ને સમજતું બધી વાતો તો હા બોલી નહીં કંસની જન્મ જન્મ્યા હતા કૃષ્ણ ભગવાન મથુરામાં અને પછી સ્વરામાં નશો લેવા પડ્યા ગોકુળમાં અને મોટા પછી ગાયો સારી યશોદાને કે સમજકારો થવા માટે ડુંગરો તોલ્યો પર્વત તોલ્યો ત્યાં બધું જોયું કે તારો વેર તો ગોકુળ મોટો થાય. જો આ ભગવાનનું પ્રકાશ અને શક્તિ જો એક કૃષ્ણ પરમાત્માને 1,92,000 દીકરા 1,16,000 વાળીઓ હતી. દવા તો હોનાની થઈ અને પછી શું થયું મળતી વખતે કૃષ્ણ ચિહ્ન જોયું છે દેશ છોડતી વખતે બાજુ મળતી વખતે ક્યાં દેશ છોડ્યો છે ક્યાં આ હોનાની કરવી લાગી આટલા હોનાની આટલા કુટુંબી આટલા ગોત્રી
56 કરોડ આ દેવ હતા. શું બધું ભૂલું થવાના ડોળ સંતો બાળજો રે, ભૂલું થવાના ડોળ સંતો બાળજો રે. એ એક મારું મળ્યું દાળવા પીવાનું માળવા ગાવાનું બે બોન અવસ્થા થઈ. તે યાદવો બધા મારવા માંડ્યા ને આ બધા નાહી જા ને કરતા કૃષ્ણ વળતી બધી કે આપણી માને લઈને આપીએ રસ જોડી તોણી એ દરવાજામાં આવ્યા અને દર તૂટી પડ્યું મારી ના થશે એટલે બાદશાહ કરવા જો થઈ અને એ પ્રાણા જાય અને ઈ હે પારથી બોલ મારી પાછું પદમ હતું, આખું પદમ હતું. એ પારથી નામ થયું એવામાં પ્રભુ પર પગાર આવી આ મૂકીને ભૂલેલા પારથી જાણ્યું કે આ કોઈ મર્દ છે. એ ત્યારે મારું બોલ વાગ્યું હેરા રંગ જેવો ઢોકળો અને પારથી પકડી પડ્યું. આ તો કોઈ માણસ, આ કોઈ મર્દ નથી. એ વખત કૃષ્ણ ભગવાને આ પારથી હાર્યું છે. જો પૂર્વજન્મમાં મી વાયુના વાયુ તો રામ તો એ વખત વિચારા તને મારેલો છે. એ આ જતા અને મારે આ કર્મ પૂરું થાય છે. એ લોકો સફળ તો છે જાત ભરેલો ના આવતું મથા પછી કૃષ્ણ ભગવાન દિવસે આ પુરુષોની આ દશા આ જીવ શું થાય? ઓહો ઓહો મારું એટલે મારું મારું એટલે મારું લુગડે તો શાસ્ત્ર જુએ બાળક કરી આ બધા લુગડા જુએ દર્પણ માં જુઓ લાગુ પણ આ ગંધ છે દેખનથી નવ દવા નરકી ભર્યો અંદર રૂપતા કોણ ચેતનને છોડી અને સોગડામાં શું સુખમાન આ વધુ આ શું મોહ કરશે? મોહ વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુખ અવલોકતો વિલક્ષતો એવો જે પરિબ્રહ્મ પરમાત્મા આપણા હૃદયમાં રોમ છે એ રોમને આપણે ભૂલી ગયા છીએ એટલે આપણે રખડતા થાય છે. આ કાગડા છે એશમ સત્સંગો બતાવે છે બધા બેઠા છે કૂતરાનું કેમ સત્સંગ દીવા બતો એ જગ્યા જ નથી, એ આવડત જ નથી. સારો એ કરી શકો મનુષ્ય અવતારમાં તમે દિવસ ફેરવો તો કરી શકો, બાકી પછી કોઈ અનુસ્વાનસ નથી. થોડામાં થોડું મુઠ્ઠી ઘણા શકલણ નાખો, કબૂતરણ નાખો, મુઠ્ઠી ખાવા લો, હરિવન પાણી પો, કોઈ નિરાધાર ઋતુ હોય તો એને સ્વમ રાખો. ઘેરા મા બાપ હોય તો એની સેવા કરો. જે ગાય બે હોય તો કહાવા ના આવતા એ ના ગણાય. એનું દૂધ ખાઈને આપણે મોટા થાય છે. તો ગાય જે હોય તેની સેવા કરી જ્યાં સુધી જીવતા સુધી. ઘેરો મા બાપ હોય એમ સંતોષ આવે ભક્તિ કરવી એની જોણ ત્યારે થવું બેગોણ અવસ્થા થવું એ ભક્તિ નથી. ભક્તિ એ તો આત્મા નિર્મળ થાય.
કોમળતા આવી ગયો, આ ઋણની ઘટ તૂટી જાય. અરે પરમાત્મા, હું આ બધાના ઋણમાંથી મુક્ત થવા આવ્યો છું. જો નાનું હું કોઈ વાળી હતા નવના ગણે પીઠ રાખી અને ભૂવું તો થયા મોટો કરવો હોય, છોકરો હોય, દીકરી હોય, એ ઋણ કદી વાળી હતા માતાનું ઋણ? એની સેવા કરવાનો સંતોષ આવે તો એના ઋણમાંથી મુક્ત થાય. તો આ બધાના ઋણમાંથી મુક્ત થવા આવીએ તો બધાની સેવા કરો, દાસભાવ સેવા કરો. અહંકાર થી સેવા કરેલી એ પુણ્ય કારણ છે. જો દુર્યોધન હતું એ ભગત હતું, પાંડવો વનમાં ગયા એ વખત વાળી જ્ઞાન ચતુર્માસ હારી. જો ભક્તિ કોઈ નથી કરતી, કોઈ ભક્તિ કરાવે રહેશે. અત્યારે કોઈ ભક્તિ કરાવે ન રહે. કોક ને કોક તો કરતું હોય, કોક નું કોક કરતું હોય. તો દુર્યોધને દુરાશાને બોલાવ્યું, ચતુર્માસ ને હારી. ચતુર્માસ પૂરો થયો, પાંડવો તો વનમાં હતા. એ વખતે આશીર્વાદ માંગ્યો કથા પૂરી થઈ. પણ હું માંગ્યું કે પાંડવો વનમાં ગયા છીએ, પાછા ફેર ઘેર ન આવે. આ વાત કેવું? પાંડવો વનમાં ગયા છીએ, પાછા ઘેર ન આવે. આ ભક્તિ કા આ ભક્તિ છે પોતાના પુણ્યનો નાશ કરવાની. પુણ્ય તો પુણ્યનું પણ પુણ્ય નાશ કરવાની ભક્તિ. બોલવાનું પુણ્ય હોય એ પુણ્યનો નાશ કરવાની ભક્તિ. બીજાનું ગુરુ છે એનું પોતાનું ગુરુ થઈ જાય. તો દુર્વાસાથી બોલાવાના મૂલ્યા આ જીવો નહીં. આવીને હું ચતુર્વાસ કર્યું ને આ વગરમાં રાયું કરે તો મારા જીવનને તાપું નહીં. તો દુરાશા મુનિ બોલાવાને સ્કૂલ્યા એ લોકોને બીજો કેમનું કર્યું કે આ ગુરુ બોલવું ન પડે. હવામાં તેલ લાવે અને અબાની ગોટી તેલમાં ઉતારી અને સાપ ના હજુ થઈ ગયું. કાગળનો પળો વાળી અને વેચી નાલી. તો જો પાંડવો વનવાસી હોય જો અને આ અબાની ગોટી છે તે પાંડવોને કહેજો આ ગોટી વાળી ઓબો ઉગાડી ઓબાને કેરી બિહારી કાલ બપોરે તમને જમાડ્યો તો પાંડવોનો શ્રેષ્ઠ હશે. આજે જો ન જમાડે તો પાંડવોનો નાશ આપશું આપશું થઈ જતા અત્યાર ઉભી પડે. હવે આ વાત તો પેલા કે તમારી વાઈ તો દુરાશા થયા. જો ધર્માત્માઓ હશે તેનું બળ શું હશે? જ્યાં તો પાંડવો થાય વનમાં જાને ભારીનું પાંડવ ગુરુ હેરાન થઈ ગયું. વનવરણામાં મારી ભૂગ લીધી. આ મારું પ્રેમ નથી એ જગ્યા પર મારી ભોગ લીધી. એના પગોમાં પડ્યા બધા પાંડવો. પણ આ હું નથી બોલતા નથી. પેલું એ હતી બલાડું હતું ગાલેલું. જો એક દુરાશા ન બોલ્યા એટલે ધર્મરાજા એમ પડ્યો ત્યાં દિવસે જોતા રહે તો મનો તો ન મનો પર કોક પકડ ઘરે અત્યારે યુદ્ધ થયો તો શું કરવા
ત્રાસ છે ખરાબી પથવાણ કે બેહારી અને પછી દિવાસાળા પાસે કે આપને હું સત્યો પછી આ કાઢી લાવી જ્યાં લોકો છે આ વાયુ આપની આત્મા અને કેરી બેહારી અને કેરીનો રૂપી કરી કાળનો પરિબળ જમાવો તો તમારો સ્નેહ અને ન જમાવો તો પણ નાશ કરવો ન પડે એ નાશ એવું થાય. ઓહો ઝઘડા લાગી છે એ મતો ને આખા તો ભૈયા છો બધા પડો ઓળખાણું કરતો ભૈયા છો તો વાયા પણ થવાનું આ વાયો નું કરવાનું છે તમે નાનું તો ભૈયા છો આ મામૂલી વાતમાં આ વડું છું પહાડ કોઈ નથી ના આવે માં કાકા થોડી છે હું જોઉં તમારા પણ થઈ જાય તો બે ઘટ બધા બેઠા અને વચમાં મારી ગોતી થી કરીને વાળી અને ભ્રમણા જાય પૂન મળ્યું. હે પરમાત્મા ધરતી પર જેટલા આત્માઓ છે એ અન્નની મારે તો રૂસાવવાના હોય અને દાસ ભાવ વાળા હોય અને દાસ ભાવ સેવા કરી હોય અને કોઈ પૂર હોય તો બીજી જો આ ભક્ત ઘણી પરીક્ષા તો ફક્ત આખી સૃષ્ટિમાં જેટલા આત્માઓ એનો દાસ અર્જુનજી હે પરમાત્મા અમે પોષ પડો અને હવા કરો એમાં જો ની કપટ ન કરવું હોય ને હરકી ભાવ લાગી જોયેલા હોય અને કોઈ પૂર હોય તો ઓબાતું ફાલતું થઈ ગયું જોવાનું ફાલું ખુલ્લું જો આટલા દસમાં ધારા કેટલી જાળવી હોય આપણે ગુરુ ઈચ્છ્યું નથી એ ભાવ નથી કર્યું એટલું દુઃખ તો કોઈ કે અરે આ તમારા આ જમીન તમારી પડાવી જોઈ રાજપાડાની જોઈ તમારા બાપાનું રાજ હતું આ આટલો દુઃખ ના ના એ તો અમારું કર્મ છે એ હવે કોઈ વાંક નથી. દુર્યોધન છત્રપતિ એ તો અમારા વડીલ ભાઈ છે એ તો કોઈ કરતા હે જો હવે લઘુ જવાબ આવે પછી નતરંગ ને સહેદેવ ને માતા કુંતા પૂન મેળ્યું. હે પરમાત્મા ની પ્રશ્ન મારા હૃદયમાં સિવાય બીજાના આમ વચ્ચે ન જોડી હોય હૃદયમાં પ્રશ્ન દૂર કરાવવાની દાદા તો અબા તારે કેરીઓ દે મોડાય તો અમારે કેરીઓ દે આ તો વાત મોકલા છું તો ભરતો જમતમ ના હોય. ભગવાન તત્વ છે ચેતન તત્વ પરમાત્મા તત્વ એ ઘસર ઘસર की ભણી અડધા તેલ ને અડધા પાણી ને સુર એ કોટા આવેલી છે હોનાના કોટા તોલેલી છે હોય એ નકરણ જેવા પૂન ગયેલું ઓગાને કેરીઓ આવી પાછી પડી કે હાથું થઈને રસરોટી કરીને જવાયા. જો આ પરાક્રમ સ્વામી સ્વર હશે પાંડવ એ પાંડવ વનમાં રહ્યા પાછા રાજ પર આયા પેલાનો નાશ થઈ ગયો પેલા નરકી જા આ દેખરથી ગરજાય વાત છે પણ હડકારેલી નથી. પણ વર્તમાન રહ્યો મિત્રો પાંડવોનું વર્તમાન કેવું હતું અને કૌરવોનું કેવું હતું. ખાઈ ગયું મારી ખાવું પાડી ખાવું છેતરવું કસાય ક્રોધ લોભ વેર આ બધા મળ કસાયો ભરેલા
દારૂડા પીવા મારુડા ખાવા બે ભાવના થયું નરકી 28મી નરકી જો બીજું નથી. તો આપણે બધા છે એ વર્તમાન સુધારો એ ભાવ સુધારો. તમે જુઓ તપાસો તો ખરેખર ડાયા છો. તમે એટલા બધા બેગમ નથી. તમારામાં આત્મા જે ઝડપી રહેલું છે તો એ બધા અંશ છો. તમારામાં કોઈ તમે ગોડા નથી કહેવાય. પણ ઘેર પગાર કેટલો મળે છે? આ બાબા આપને પગાર કેટલો મળે છે? 1,700. એ તો સરકાર કરતી ગયા, સરકાર કરતી ગયા. પણ ઘર ખાલી ઓફિસર શું આવ્યું? ઘર ખાલી ઓફિસર કેટલો પગાર આવ્યો? ઘર ખાલી ઓફિસર રોજગાર તૈયાર ના છે એ આવ્યું નથી બરાબર, નથી બરાબર. એ બરાબર. પણ તમારા આપણે બધા તપાસો ક્યારે પગાર છે? ક્યારે સરકાર તો પગાર આવે છે પણ ઘેર ક્યારે પગાર છે? આ महात्माओं को हम परमात्मा के पूरे बैठेंगे, हम पगार नहीं लेंगे, हम तो रमता बच्चा है, इनका पट्टा निकलना दो. पगार क्यों आवे છે? આ મથી મથી મરી જાય ઓરવાળા જો પડી ગયો પૈસો પગાર બે ફોન અવસ્થા મસ્ત 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 કરું અને કરમ ભેગો કરી જવાનો. માતાઓ ખ્યાલ કરો. તમે જે ઘેર રહો છો એ વાહી વાળો છો સર પુરુષ ખુશી જ વગર ન તમારું જીવ જાય તો હાથથી આવો પછી હું કીસીએ હો બધું આ સો વળગી રાશિ આવું બધા જો આત્મા જેતું છે મનુષ્ય ચાલે છે પૈસો પગાર ને રહે શું કહેવાય? પૈસો પગાર ન હોય અને જે રહે શું કહેવાય? ખબર છે પૈસો પગાર ન હોય અને જે કાયમ રહે એનું શું કહેવાય? રાજા ઉપર ભોલા કહેવાય. ભોલા વિચારી દેજો. મારું 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 કરી કોઈથી કપટ કર્યો તો કર્મ થાય, કોઈથી ઈશારા છો તો ગોગરબા કૂતરોમાં જવું પડે અને ખોટી મુમતરા છો તો કોઈ અવતારમાં જવા જવું પડે અને કોઈ એવું વ્યસન રાખશો ખોટું દારૂનું વ્યસન હોય એનારે ગમણ મોજ કઢાવવું ન પડે. આ બાવન પૂછો એ તો સિદ્ધ નરકી જાય. તમે અને અમે બધા મર સમજતું કોઈ ભૂલભાલ થતી હોય વર્તમાનમાં તો ભૂલ કાઢી નાખો. દીકરાઓ મા બાપની સેવા કરો. આહાર વિહારમાં કોઈ બગડતું હોય સુધારી લો. આપણા હાથની વાત છે. ક્રોધ કરીએ તો જ થાય, ન કરીએ ન થાય. મમતા કરીએ તો જ થાય, ન કરીએ ન થાય. ધણીપણું કરીએ તો જ થાય. તું ભાઈ નાક ધણી છે તું ધણી
એક શાસ્ત્રમાં લખેલું છે ભગવાન શાળા નથી, ભગવાનના ભૂષાણા આવે. જીવને અહંકાર આવે તો હું બધાનો ધણી છું. એ વખત ભગવાન ફકીરને અહંકાર હારે એવા આ દીકરો મારા કરતા કોઈ મોટા જન્મેલા છે. આ ધણી કરવું કરાવવાના વહીવટ કરવું એ કેટલો સુલભ છે. કેટલા ટર્મથી શીખી જઈએ અને ભગવાનના લોકમાં જઈએ જોડે ના આવે. અને મહાત્માઓ ને મઠમાં જલાવે છે આ ખોખરો આખા વિશ્વભર નો આજે કાનજી બાજુ સોના છે તે મારે દૂધ પાડ્યું છે માસાથી. આ રાધન ખેતી બેઠા ગયું આ બાજુ નવરા અહીં ખાઈ ગયું મઠમાં પડવા જ્વાળા ઉડાવી મેળવી બાજુ એક દાડો તારે ઉગડતા અને કરુણતા અને દિલ હૃદય વિચાર કરો અને જુઓ હું આત્મા કેવું પરમાત્માનું આ બધું પરમાત્માનું આ બધા જીવ પરમાત્માના છે. આ વિશ્વ પરમાત્માના જ આવે છે. ગાળામાંથી ભરશે એકલું ભાવ કરી લેવું. ભક્તિ કરે એવું ના માનતા. ડુંગળી જીએ તો પાતાળમાં પહેલી મળે. ભક્તિ તો તમારા હૃદયમાં કરી થાય. ભક્તિ કરે પ્રગટ કીનો નાથ તુમ જાણત હે સબદતી. ભક્તિ કરે પ્રગટ કીનો નાથ તુમ જાણત હે સબદતી. ભગવાનની ભક્તિ પ્રગટ પરમાત્માની ભક્તિ હંચાયેલા નતા તો ધરાવ ભગવાન એના હાથી એનો માં ટુકડાય તમે ઓમ ભગવાનમાં તલ્લીન થઈ ગયું. એ તો ટુકડા આપણે નિયોગન થાય નથી. તો તમારી ભક્તિ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ परमात्मा प्रति जो भाव रखो तो पीता है विषमता बची है. અને ભાઈઓને ત્યાં પાડી પાડો ખાતે થતો તો એ પાડા તમે સ્વર્ગમાં જેલો પાછા કરી લાવી કે જો ગઢ એટલી વાત જોવા જેવી છે. કપટ કરે સ્વસ્વામી મળે, કપટ કરે ને સપટ અને બાજુ પડે. અને પુરુષોને તમારે જીવન જીવવું છે તો સૌ ચાર ધાતુ જોઈએ. ચાર ધાર ખોડારી સળડારી माई पगला भक्ति करता है. भक्ति करे तो सुर में माताओं में और केलू गाय हम पड़वाने में आए तो શું કરતી है પણ તાકાત હોય વિવેક હોય ખમી ખાવાની શક્તિ હોય કોઈ તાળો ગોળો કે અથવા સહાય નહીં સંવાદની શક્તિ હોય અને હૃદયમાં ભગવાનનું ફાયરાઈ ભક્તિ તો તમારા મળ પડેલી છે. તમારે મારે બધાને
મહાત્માઓ તો ભક્તિ કરી ગયા છે. કદી કોઈ મહાત્માઓના કાજુ હોમો પણ હમ ગાત કરો હમ દિન કરજો, ઓળખીને સંતરજો. કોઈ ગણાવે આ કટુક ના વિશે હવે તો હું બાવા આયા મારે તો જોયા. ઓ પ્રભુ ભગવાનની માયા ભગવાને સંભાળ એટલાથી એમ થઈ ગયું. ઓળખ્યાના અહંઘાત ન કરો. દરના હો દાડા દરના હો અને હો તો આવે એ વડા વેણા ને આપા કઢાઈએ તો પૈસા હારા નથી, પૈસા પેલા નથી બનાવ એક પ્રોબ્લેમ ના આવે. આ છે આટલું બધા માની લાલચમાં કેવા થઈ જાય છે. તમે બીજાને ભયદાન કરો, બીજાની સેવા કરો, બીજાનો દીપે આવો, નમતાને શોધી આવો, કોઈ દુર્બળ હોય તો મજબૂતી આવો ને તમારા હૃદયનો રંગથી જાગૃત કરો. મનમાં શક્તિ પ્રગટે. બીજાને તમે જાગૃત કરવા જહો, હૃદયપૂર્વક મદદ કરવા જહો તો તમારા રડામાંની શક્તિ પ્રગટતી જાય. અને કોઈ બીજાને મારે તે પોતે મરાઈ જાય. જેમ કૌરવે બીજાને મારવા ગયા તો એ મરાઈ ગયા. ગુરુ અને અમારી મજૂરી કરેલ તે ખાઈ ગયો કર્યો. એટલે બાવને અને મારા હેતરમાં પાક આવ્યો તો ઘરે ફોન વધારે ડાયર હવે આટલું કપલું ને આટલું આમ કર્યું, આટલું આમ કર્યું. અને જો રોયા જેવું છું તો હાથ બહાર કર્યો સાત ભાગ પછી બે હવા પેલી ચોરી પછી આવું છું કરવે ક્યારે આ શરીરમાં ફૂલ છે, આ છોડીને બનાવ્યું છે, એવા હોતા મેળવ્યા છે. એક ડાક્ટર હોય લગ્ન મેળવે છે તો હા બાજુ 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 કરી શકે. આ તો કોણ સાધુ કેટલા હોતા કેટલો નીકળો કેટલી આ બધું મેળવ્યું છે. એ ફળ ચાલશે કોઈને દોડ પાત્ર પગલા પર જન્મ નાખેલ બાટે નાખી ઓબાને કર્યું ના પગલા તો વીરવો હોમે કર્યું તો દોડા દોડા સોણ સ્ત્રી ક્યાંની એ ન તપાસ માન લાઈને આવી હોય તો પેલા તો માથમાં ધણી ન હોય પછી એના આ તો પછી મેળવી આ સ્વથી મારું થઈ જાય. એક બે હોય એ જગ્યાએ સિલાઈ મારે બધી મારી બે આ યાર પણ તો પેલાની આ સ્વતા થઈ ગયા મારી દે મને તો વાગે પૈસા મળે છે હું શું રોડ મળે આદમી મળે તો હોવા દે. અરે મારા રૂમબેલીને રૂમબેલી જા અને પાણી મારી કેમ આટલું હું દૂર કાઢતો છું ગાડી પછી જુઓ તો દુનિયા કરું.
સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાઉં રે. નહીં આવું નહીં જાઉં મારા નહીં ગાવું રે વાલા માયા ગીત નહીં ગાવું રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાવું રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાવું રે. આવે ને જાય ને જાતું તે આવતું, આવે ને જાય ને જાતું તે આવતું. હું તો કુટસ્થ કહેવાઉં રે વાલા, હું તો કુટસ્થ કહેવાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાવું રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું રે. કાયા ને માયાની પાર સદા ખેલતો, કાયા ને માયાની પાર સદા ખેલતો. નિજાનંદમાં ડૂબી જાઉં રે વાલા, નિજાનંદમાં ડૂબી જાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાવું રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાવું રે. એકાનાદિ અનંત સ્વરૂપ હું, એકાનાદિ અનંત સ્વરૂપ હું. દેવોલોય દેવ હું મનાવું રે વાલા, દેવોનો દેવ હું મનાવું રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાવું રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાવું રે. શંકર કહે ગુરુદેવની દયાથી, શંકર કહે ગુરુદેવની દયાથી. સહેજે સાગર તરી જાઉં રે વાલા, સહેજે સાગર તરી જાઉં રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાવું રે. સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા નહીં આવું નહીં જાવું રે. લોકો આવી જશે પણ આપણા દરેક ના આ મેળાવવામાં આત્મા છે, આ ભોય છે એક જ આત્મા છે. આપણું આ ભણ જ નથી એટલે આપણા અહંકાર થી અનેક પણ થઈ જાય છે. હું હેદું તું હેદું ના હેદું હેદું બધું એક આત્મા કર્યો છે ખોટો કર્યો જેની અહંકાર ની ઘર શું જાય એ એક આત્મા રમે, પરમાત્મા માં રમે. જો જુઓ તો પરમાત્મા માં રમે. જ્યાં સુધી અહંકાર થી હું જીવ છું અને આ બધા જીવ છે જુદાઈ છે ત્યાં સુધી એક આત્મામાં જીવ નથી રહેતી હતું. એ જળ ભાવમાં પકડાઈ જાય છે. કર્મના પ્રહારો
તો આપણે બધા દરેકને નિર્મળ થવું, નિરેર થવું અને પ્રાણી માત્રમાં પરમાત્મા છે એ ભાવ સેવા કરવી તો એ ભાવ સેવા કરો. એવો ભાવ કરો કે ગમે એવું વિજ્ઞા પ્રખંડ ખાતે હિતો, ક્ષમતા રાખો, શાંતિ રાખો, આપણને ક્રોધ ન થાય, લોભ ન થાય, મમતા ન થાય, અભિમાન ન આવે. એક ખાસ જાળવવાનું ભક્તિનું મુખ્ય લક્ષણ એ કોઈ આપણને કાળા બોળા છે તો માથું ન લગાડવું. એ માથું ન લગાડીએ તો એ ગાળ કે નહીં ગાળ એ દેનારા ને ઘેર ગાળ આપણે ઘેર ના આવે ને આપણું બળ વધે. અને જો તમે માથું લગાવો તો ગાળ તો બહાર આવે ને તમારું બળ ઘટી જાય, કચા થઈ જાય. તો કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવાન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. આ નાથુ કાકાનું વાક્ય છે. કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવાન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. જો આપણે કરવું હોય તો આપણા વર્તમાનના ભાવ સુધારવા, ક્ષમા રાખો, ધીરજ રાખો, શાંતિ રાખો, મમતા ઘટાડી દો, દહીપણ ઘટાડી દો. અહંકાર છે એ મહાન જે ઋષિક છે. અહંકાર હોય ત્યાર સુધી ભગવાન મળી શકતો નથી. ભગવાનથી જુદો જુદો રહેશે અને જેનો અહંકાર થાય એ આત્મા ભગવાન મળ્યું એ મુખ્ય કહેવાય. તો આપણે દરેકના દાસો ભાવ રાખો તો પ્રાણી માત્રમાં પરમાત્મા છે એ ભાવથી આપણે પોતાનો વર્તમાનનો સ્વભાવ સુધારો. કોઈ નુકસાન થઈ જાય, ખેતરમાં કોઈ હોય તો ખાઈ જાય તો પણ મન મોટું રાખો. જો આ દુષ્કાળ પડ્યો, આ બે ચાર વરાતમાં આવ્યો તો હતું શું કોઈ નથી ચાલુ ને આ વરસ જતો રહ્યો. કોઈ એવું નુકસાન થઈ જાય તો એવું મન મોટું કરવું કે ભગવાનની મરજી કોઈ ભગવાનનું કારણે બન્યું તો મન સારું રાખો, કુટુંબમાં હંપ રાખો, ઘરમાં હંપ રાખો, દીકરીઓએ હાહુમાં હંપ રાખો, દીરોનો દુખોમાં હંપ રાખો. બધાનો પરમાત્મા છે એવું ભાવ રાખતે શીખો. ભૂલવો ગાયનો, ભેંસનો, કૂતરાનો, મનાળાનો જો આત્મા છે એવું ભાવ છે કે સ્વભાવની પકડે. કૂતરાનું બચ્ચું નાખવાનો ભાવ છે પરમાત્મા ભંજણા. दूध सिवाते हो और मैं विचारू ये चालता है तो तुम्हें भगवान सिवाता है. कोई निराधार हो और देवी सिवाते हो तो पूरा आधार भगवान भगवान तारामो कपट तारामो रंग એવી રીતે વર્તમાન સુધારીએ તો ધન ધન આપણી પક્ષી આગળ વધે. અને જો વર્તમાન ન સુધરે તો આ નિરંજન તો રહ્યું પછી પાછું આવી જાય.